all this is Sami Hadial. And this is Sai Solanki. સેમ ટોકના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. તો એક ટ્રેલર આવ્યું હતું થોડા ટાઈમ પહેલા ઉમરો કરીને, જે વુમન એમ્પાવરમેન્ટ ઉપર જ મૂવી દેખાઈ રહ્યું છે. પોસ્ટરથી મને એવું લાગી રહ્યું છે કે વુમન એમ્પાવરમેન્ટ ઉપર હશે અને હિલારોના મેકર્સે બનાવી રહ્યું છે. તો ચલો પહેલા જોઈ લઈએ, પછી આગળ બીજી વાત કરીએ. તો લગાવો 3, 2, 1 એન્ડ એક્શન. ભારતને ગણતંત્ર થયાના 75મા વર્ષે એક ઐતિહાસિક ઘટના થવા જઈ રહી છે. વિંગ્સ ટ્રાવેલ્સ લઈ જઈ રહી છે પહેલી વાર ફોરેન ટૂર, અને એ પણ ઓનલી ફોર લેડીઝ. હેવી ડિસ્કાઉન્ટ આપીએ, બહેની ચેલેન્જ, બહેરાઓની લાઈન લાગશે, લાઈન. પ્રોમિસ કરેલું કે તું જઈશ. મમ્મી તું તો મારો સમય આવી ગયો છે. બેગ લઈને જશો મમ્મી? અરે પતુડી નાતા ઉપર નથી જતી. પહેલી વાર ઘરની બહાર એકલા ફરવા જવું છે, અને એ સીધું લંડન. ના એટલે કે હા, એટલે એની નાની એ છે કે લંડનમાં જઈને મરી ગયા. રિક્ષા જોશે. મૂકીને આમ 10 દિવસ માટે કઈ રીતે જઈ શકું? 10 દિવસ? બીજી વાત, અમ્મા વાજર ઓ સખાજો ડાકોરિયા નો માતા. હા, ચોખીન ચટ ના પાડી દેવાની. હા. અરે ના મારી નવી બેગ છે યાર, પ્લીઝ લઈ લે. હા, આ શું કરે છે તું? તને કોઈ લંડનમાં લઈ જાય તો? ક્યાં રડો છો? બ્રો. મજા લો નહીં યાર. મજા બધી નીકળી જવાની. 7 બૈરાઓ હશે ત્યાં આગળ. અભિષેક, આ ફોટા પરથી બધા સીધા લાગે. બૈરાઓ બધા ફોટામાં જ સીધા લાગે. અંગ્રેજો ભાગો. આપણે એમના દેશમાં છીએ. શું? બાપ રે, ભાઈ જે વિચાર્યું હતું એનાથી પણ નેક્સ્ટ લેવલ યાર. નેક્સ્ટ લેવલ છે. તો 2025 તો મતલબ જોવો તમે યાર, એકથી એક પિક્ચરો ભાઈ સારા કોન્સેપ્ટ સાથે. અમે બનાવ્યું ટ્રેલર રિવ્યુ, હા. અને હવે આ બીજું રિએક્શન. મોમ તને નહીં સમજાય, એ પણ વુમન એમ્પાવરમેન્ટ ઉપર, આ પણ વુમન એમ્પાવરમેન્ટ ઉપર. ભાઈ પણ- બધા યાર જોરદાર ફિલ્મો લાવી રહ્યા હતા. યાર હિલારોના મેકર્સ જ બનાવેલું છે મૂવી, તો- જેમ મેં પહેલા કીધું. તો એ જ રીતે ભાઈ સાહેબ મને ખરેખર આમ જોઈને મજા આવી ગઈ યાર. કંઈક અલગ જ આમ વાઇબ આવી રહી છે આ મૂવીથી. આમ એકદમ કહેવાય પોઝિટિવ વાઇબ આવી રહી છે યાર. કે આમ કહેવાય ને, હું જો ટીઝરથી જો વાત કરું તો ટીઝરથી મને એવું લાગી રહ્યું છે કે એક મૂવીની અંદર ઘણી અલગ અલગ વાર્તાઓ ચાલતી હશે. જેમ કે અલગ અલગ છોકરીઓ છે, મતલબ 7 છોકરીઓ છે, તો 7 વુમેન મતલબ સોરી એ છે, તો એમની સાથે અલગ અલગ કંઈક વાર્તા હશે, વાર્તા હશે, એમની અલગ અલગ પ્રોબ્લેમ્સ હશે, અને દરેક વસ્તુ એ જવું થશે. હશે ને, ત્યાં હા. જઈને લોકો શું કરે શું નહીં એ બધું તો હશે જ, પણ એના સિવાય એમની જે અલગ અલગ પ્રોબ્લેમ્સ હશે, જેમ કે આપણે શું કહેવાય, ફક્ત પુરુષો માટે અને ફક્ત મહિલાઓ માટે, એમાં અમુક જોઈ વસ્તુઓ જે એક પર્ટિક્યુલર વસ્તુ ઉપર હતી, પરંતુ આની અંદર અલગ અલગ બહેરાઓની સાથે અલગ અલગ વસ્તુઓ હશે. એ રીતનું મને ફીલ આવી રહ્યું છે. કેમ કે તમે વચ્ચે જોયો તો એક ડાયલોગ છે, એમાં એ છોકરી કે છે કે પેલું પાછળ પોસ્ટર કે કંઈક લગાવીને પછી કહે છે, બોલે છે કે તને લંડનમાં કોઈ લઈ જાય તો, મતલબ એ વસ્તુથી થોડું લાગે છે કે એમની કંઈક અલગ પર્સનલ પ્રોબ્લેમ્સ હશે, કંઈક હશે. હા, લંડન જવાની જે અધૂરી રહી ગઈ હોય, કંઈક પ્રોબ્લેમ હોઈ શકે. તો એ રીતે ઘણી વસ્તુઓ આમ એક જ મૂવીની અંદર ઘણી વસ્તુઓ આની અંદર હશે એવું મને લાગી રહ્યું છે. તો બાકી તો જે છે 24 તારીખે જ આવતી, 24 આજે 24 ડિસેમ્બર અને આવતી 24 જાન્યુઆરી એ મૂવી આવશે, તો ત્યારે વધારે ખબર પડશે. બાકી વચ્ચે એક ટ્રેલર હજુ આવશે આનું, તો આ જો ટીઝર હતું, તો ટ્રેલર આવશે ત્યારે વધારે ખબર પડશે. તો બાકી ટ્રેલરના રિવ્યૂ માટે, રિએક્શન માટે ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બાકી આ રીતે જ ગુજરાતી મૂવીઝના અને હોલીવુડ, બોલીવુડ દરેક મૂવીઝના રિએક્શન રિવ્યૂ લાવવાનું ટ્રાય કરી રહ્યા છીએ. તો ભાઈ એની માટે થોડો સપોર્ટ કરો. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ટેક કેર, બાય. લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ પ્લીઝ. ચેનલ